હંગાતી જ રહેવું પડે ને. તો અમે આટલા આવીને ઉભા રહ્યા. તમે જુઓ મિત્રો, ટાવર આવતું નહીં. અને તમે જુઓ કેવો પથ્થર સારો, એટલો ગોળ મસ્ત કટિંગ થયેલો ડિઝાઇન વાળો. અને હવે આપણે આટલા આવી ગયા છે. આગળ વધી રહ્યા છીએ. કાળુદાસ, કેવું લાગે છે? મજા આવે છે ને? કેવું છે જંગલ? સરસ મજાનું. હા હા, ફૂલ બાણ છે. કાળુદાસ ચડાય છે ને? હા, કમ્પ્લીટ. હા, પથરા પર જતું રહ્યું છે. મારે મોટા પથરા ઉપર ચડો. હવે ઇથે આગળ થઈને નીકળી જઈએ. યાર વાત નથી, ઇથે નહીં જવાય. વાત નથી. આ જાળી વચ્ચે થઈને એટલું જંગલ જ છે. તમે જુઓ. ચંપલ તો પકડ વાળા ચંપલ એટલે ખુરશી રે જો. તો મિત્રો તમે જોવો છો કેવો લાગે છે રોડ? સરસ મજાનો. ઝૂમિંગ કરો. ખેરાલુ આવે તો નહીં બતાવતો. દેખાય છે ને? દેખાય છે ને? કાળજી શું કેવું થાય તમારું? મજા આવી. હા, સરસ મજા આવી ભાઈ. ગરમી લાગી? ગરમી લાગી. જો આટલેથી જોજો કેવું લાગે છે આમાં. નકરી બધી હરવાલીની ગિરિમાળાઓ છે. અને આ સરસ મજાનું જંગલ છે. જ્યાં અમે તો થોડો ઘણો ટ્રેનિંગનો અનુભવ હતો એટલે આવ્યા. પણ તમે મિત્રો કોઈ દિવસ આવું ના કરતા. અમને ટ્રેકિંગનો શોખ છે અને અનુભવ પણ છે એટલે આટલા સુધી આવ્યા છે. અને હવે આગળ શું રાગે પેલો માટીના ઢગલા વાળો પેલો રસ્તો હતો. એટલાથી બધું ફરતા ફરતા આટલા આવી ગયા છે. પેલો રહ્યો ને, એક દિવસ ત્યાં પણ ટ્રેકિંગ કરવા જશું. બહુ સરસ મજાની જગ્યા છે. એ પણ કાળવા માતા. હવે અહીંયાથી ક્રોસ કરવું પડશે. ફોટા આવ્યા છે બધા. બંધ થવા ગયા છે. કરું આટલો જોજો. કાળુદાસ કેવું લાગે છે? સરસ મજા લાગે. એવો ને? એવું તમારું આમ તમારા જીવનમાં આમ તમને કેવો અનુભવ થાય છે? પહેલી વખત અનુભવ થાય છે કે શું છે? ના, અનુભવ ઘણા વખત પણ શરીર વધ્યા પછી અમુક ડુંગર ઉપર બંધ કરી દીધું ફરવાનું. આ બધું પહાડો ઉપર આવવાનું બંધ કરી દીધું એમ ને? પેલા આવતા ને એના હતા તારે? પેલા કાળવાના બોખરા રે આયેલા છે. એ કી પટ્ટી ચડી ગયેલા છે. આજે તમને કેવું લાગ્યું એમ ટ્રેકિંગ કરવાનું આ જગ્યા ઉપર આયા?
સારું લાગ્યું, મજા આવી ગઈ. એવું મજા આવી જાય ને આમ સરસ મજાનો નજારો દેખાય છે ને તમને? સારું દેખાય છે આમ. તો મિત્રો તમે જુઓ આપણે એવી જગ્યાએ છીએ કે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે હાલની અંદર. સરસ મજાનું લોકેશન દેખાય છે. નથી ગરમી લાગતી કે નથી ઠંડી પણ લાગતી. આ સરસ મજાનું લોકેશન છે અને આ ધારણ માતા છે તેના બાજુમાં જ ડુંગર છે, ત્યાં આપણે છીએ હાલની અંદર. હવે ટ્રેકિંગ ચાલુ જ છે. અમે તમને હજી જંગલ બતાવશું, ગુફાઓ પણ બતાવશું. એટલે અમારા વિડીયો સાથે તમે બન્યા રહેજો અને સ્કીપ ના કરતા વિડીયોને, એમના એમ જોવાનું રાખજો. એટલે તમને સારી જગ્યા અને સારું જંગલ તમને જોવા મળશે મિત્રો. હવે અહીંયાથી આગળ આપણે જશું. કાળુદાસ ચલો તાન અહીંયાથી આગળ નીકળીએ હવે થોડા. કોટા વગરના થુવરિયા છે ને અરે ખુરશી બનાવી છે સ્પેશિયલ ખુરશી સારી. આવી જા કાલુજી. બહુ મજા આવી. તો મિત્રો બસ મજા આવી જાય. હાલ તો તમે જોવો કેવું છે આ જંગલ. અજીતજી, કાળુદાસ કેવું લાગ્યું તમને? મજા આવી ને? બસ તાને સીતાફળે છે ને કંથેરે છે ને બધું છે નહીં. જંગલ ખતરનાક છે મને. આ જો પેલી એરે છે આરે બધી આરે બતાવ્યા જેવી છે. સનોટરી કહેવાય મિત્રો. આ જો એનું બીચ છે લાલ રત્ન. એમ ઘણા ઉપયોગી છે અને હાલ મળતી નહીં. આ તો બહુ ઉપયોગી છે. દવા માટે પણ બહુ ઉપયોગ થાય છે આનું. તમે જોવો છો આવી રીતે આનું પત્તા પણ ઉપયોગ. મોટું આવે તો ચાવા લીલા પત્તા નહીં. ખીજામાં મૂકી દઈએ. કઈ બાજુ જવું છે કયો? આ રસ્તો છે એક જવું છે. રસ્તો એક છે આવવાનું પીવાનું. ઝાડીઓ જંગલ જ બતાવવાનું.
તેમ જતા રહો એટલે મસ્ત ના આવશે આ લોકેશન તમારું. આપણે આટલા આયા આપણે આટલે થઈ થઈ જતા કે ના બીજો રસ્તો હતો એરો બીજો રસ્તો હતો તેમ જતા એ બીજો રસ્તો નેચર જતા રહો. લપસે એ પથ્થર તો નહીં કાળુજી થાક નહીં લાગે ને? થાક બાક લાગે નહીં ને? કેવું છે જંગલ કેવું લાગ્યું તમને? હા જંગલ મોટું છે ના હોય થાક લાગે તો કેજો પાછા. વાગે હોય ને બધું એ હોય. ગહી નાખેલો રસ્તો જો બીજો વધારે બાણ વાળો આવ્યો ને હવે ખીણ આવ્યું એવું લાગે છે. સરખું રાખો મોબાઈલ. આજુ જે શું છે? હા શું છે? જો મિત્રો સરસ મજાની આપેલી એ છે હેક ગોસ ઉપર મોટી હેક છે. જો થોડી લોબી હેક છે. જબરજસ્ત હેક છે. થોડી મોટી એક હાથ જેવડી હેક છે. હા તો બરાબર. કાળુજી આયા કે નહીં? જેટલી પાછું વખોડજો. જબરજસ્ત ખીણ છે જોવા ના રે. હા જબરજસ્ત ડુંગર છે જો પથરા ડુંગર ના દરેક ને દરેક ગુડિયા ને ગુડિયા. તો મિત્રો આવું બધું હોય તમે જોઈ શકો છો. પાછા પથ્થર ઓછા થઈ ગયા ને હવે પાછા જંગલ જાડી વધી ગઈ. જોવો છો કેવું છે સરસ મજાનું કાળુદાસ. કાઠું કામ કાઢે તું પેટમાં જગ્યા નહીં. પેટમાં જગ્યા થાય કે નહીં? જગ્યા થાય કે નહીં થાય પેટમાં? જગ્યા નહીં જગ્યા પેટમાં પેલા પથ્થર થશે. કાળુજી આગળ આવજો. એવું આટલા ચાલો હમણાં તો કેતા હતા લાઈન નવા નાખ્યા છે એવું. તો મિત્રો આપણે હવે નીચે આવી ગયા છે ખીણ બાજુ. ખીણ ના ભાગ એથી નામ જતા રહીશું નીચે.
લાવ નહીં ચિંતા નહીં. ચિંતા નહીં. તો કાળુદાસ કેવું લાગ્યું? સરસ લાગ્યું. મજા આવી જાય ને? હા, પર્યટક જેવું છે, સારું ભાઈ. એવું? હા, ફરવાની મજા આવી જાય ને? બહુ મજા આવી ગઈ. કેટલા ઊંચા જઈને આયા આપણે ને? ગાયો સારું શું શોખ હોય. ભેંસો ને ગાયો બધું છે. અને હવે મિત્રો હવે આગળ આવી ગયા છે નીચેના ભાગ. હા, અવાજ લે છે, ચેક કરવું પડશે પછી. શું આગળ જઈને કરીએ, સારી જગ્યા આવે ને, ગાય સારી મળે નહીં. ચોમાસામાં પાછું પાણી જબરજસ્ત આવતું હોય છે નહીં? તરત ચેકડેમ આવી ગયો છે ભાઈ. કેવો ચેક ડેમ તારે? સારું પાણી અહીંયા આવે છે. હા, અને રે ચેક ડેમ છે ભાઈ. બધી છે, ગાયો બેસવાનો પીવા થાય. હા, ગયા હતા પેલા ડુંગર દેખાય એટલે ગયા હતા. આ ઝાડીઓ છે બધી જંગલની. આ ખીણનો ભાગ છે એક, જે પહાડી વિસ્તાર હોય ને, પર્વત વાળો, એની અમુક અમુક ખીણો હોય જગ્યાઓ ઉપર, એનો વિસ્તાર છે. અહીંયાથી ચોમાસાની અંદર બહુ પાણી આવે છે મિત્રો. આ બધો ખીણ વાળો વિસ્તાર છે, જે પાણી બધું ભેગું થાય વરસાદનું, અને અહીંયા એક ઓઘું પડે છે. એ આ ઓઘાવાળો રસ્તો છે જંગલનો. અને હાલ આપણે એટલા આવી ગયા છીએ. હવે આપણે જશું. હું તમને હવે હાલ તો દેખાતો નથી પહાડ પાછળનો, જે જગ્યાએ આપણે જઈને આવ્યા એ હું તમને બતાવીશ. જંગલમાં બી ઔષધિઓ આવી ગયા છે. જે ખીણ વાળો ભાગ હોય ને, જે ખીણ કહેવાય, જે પહાડો હોય, પહાડોની વચ્ચે અમુક જગ્યાએ પાણી આવતું હોય, ચોમાસાનું વહેતું હોય, એને દેશી ભાગમાં આપણે ભાષામાં એને ઓઘું કહીએ છીએ. અને આ ઓઘું છે, એ ઓઘાના રસ્તા આપણે નીચે આવી ગયા છીએ. અને અહીંયા તમે જુઓ મારી બાજુમાં અરે અરડુસી છે. મેં તમને કીધું છે કે જે અમને ઝાડવા, તમને વૃક્ષો જોવા મળશે જે ઔષધિવાળા, એ અમે તમને બતાવવાની કોશિશ કરશું. તો મિત્રો આ જુઓ અરડુસી છે, એના ઉપર વ્હાઈટ વ્હાઈટ આ ફૂલ બેહ્યું છે. જો ઝૂમ કરીને બતાવો. અને આ એનો પત્તો છે. આવી જંગલમાં ઘણી બધી ઔષધિઓ ઉગી છે, જે તમે જાણતા હોય તો તેનો ઉપયોગ તમે કરી શકશો. તો આ જુઓ બહુ મોટું ઝાડ છે અરડુસીનું. આ અરડુસી છે ને, તમારું ઉધરસ થઈ ગઈ હોય, ખાંસી થઈ ગઈ હોય, એના માટે ઉકાળીને આરે પીવામાં આવે છે, ઉકાળો કરવામાં આવે છે. અને ઉકાળો કરીને એને તમે પીવો તો તમારું ઉધરસ, શરદીને એ બધું મટી જાય છે. બરાબર? તો મિત્રો ખાસ જુઓ, વ્હાઈટ ફૂલ આવે છે. તમે ઓળખતા ના હોય તો મારો વિડીયો જોઈને તમે એના પત્તા તમે જોઈ શકો છો. આવા પત્તા આવે છે. બરાબર? જુઓ. તો કાળુદાસ
કેવું છે બોલો? જંગલ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. મજા આવી ને? પેટમાં જગ્યા થઈ કે ના થઈ? કેજો. થઈ ને? બસ તાને સિંગ ઠોકારો. હવે મિત્રો હું તમને એક કહેવા માંગુ છું કે અહીંયા આપણે ઓગાની અંદર થઈને તો આવ્યા છીએ, પણ અહીંયા એક એવી જગ્યા છે કે જ્યાં પહાડોનું અંદર જે પથ્થરની અંદરથી પાણી નીકળે છે. હાલ ચોમાસું નહીં પણ પાણી નીકળે છે એનો પેલો એ છે, હું તમને બતાવું. જુઓ પાણી ચાલુ જ છે. આગળથી આપણે આવ્યા પણ કે પાણી એનું પડતું નહીં, પણ પહાડની અંદર જમીનમાંથી નીકળે છે. આ તમે જુઓ, આ પાણી છે, એ પાણી જમીનમાંથી નીકળે છે, પહાડમાંથી ક્યાંય વહેતું નથી. આ એની એક પેલી એ છે. આગળ હું તમને બતાવું, જ્યાંથી પાણી આવે છે તમે જુઓ, એ અહીંયા પહાડોને જો આગળ ક્યાંય નીચે પાણી પડતું નહીં. તમે જુઓ આ પહાડોની વચ્ચે જે અમુક જે પુલ હોય, રહી ગયું હોય, જે જમીન હોય, એથી આ પાણી નીકળે છે. તમે આ જુઓ, થોડું થોડું નીકળે છે. હાલ તો એટલું બધું નહીં, પણ આ એક જાતની કુદરતી પેલી એ છે, બક્ષિસ છે એમ કહીએ ને તો એ ચાલે. તમે જુઓ આ એનો વેણ પડે છે ને, આ પાણી થોડું થોડું આવે છે. આગળ ક્યાંય પહાડ ઉપરથી પડતું નથી પાણી, પણ એની અંદરથી, પહાડોની અંદરથી નીકળે છે પાણી. તમે જુઓ આ પાણી પણ બહુ શુદ્ધ પાણી હોય છે. અને આ બધી અરડુસી ઉગી છે. હાલ મેં તમને બતાવી એ બધી અરડુસી છે. જુઓ આ એના પત્તા છે સરસ મજાના, તમે જોઈ શકો છો. આ ઔષધિ જ છે. એટલે આવા જંગલવાળા ઇલાકામાં ઔષધિઓ બહુ ઉગે છે. આ બધી જુઓ અરડુસી બહુ ઉગી છે અહીંયા. તમે જુઓ તો અરડુસી કોઈ દિવસ અહીંયા આવો તારણ ધારણ માતા, તો આ જંગલના બાજુમાં જ, મંદિરના બાજુમાં જ જંગલ છે માપનું, ત્યાં તમને મળી રહેશે. બરાબર મિત્રો? હવે આપણે માહિતી આપી, શરદી ઉધરસ મટી જાય, એ બહુ સરસ કામ કર્યું તમે. હા, અમને નથી ખબર કે એવું અજીતજી યાર તમને ખબર ના હોય એવું બને યાર. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે આગળ બતાવો મિત્રોને. કાળુદાસ શું કેવું થાય છે? આ ભોંટ વળગ્યા છે, ભોંટ સાફ કરવું. હા, શું કેવું થાય છે? જેપટી વળગી છે? એ તો વળગતા ને જેપટી. હવે તમારા દર્શકોને તમે આજે બતાવ્યો વિડીયો, બહુ સરસ મજાનો બનાવ્યો છે. આપણા ચેનલ ના ખાસ લાગ્યો વિડીયો તમને? કાળુદાસ રિક્ષાવાળા, તમે એમને ઓળખતા તો હશે જ. એટલે રિક્ષાનો એ પણ આપણો વિડીયો બનાવવાનો છે. હજી રિક્ષા લઈને આવશું, હવે ટૂંક જ સમયમાં રિલીઝ કરશું ને. હા, તો મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં. અને તમે અમારો વિડીયો આટલા સુધી જોયો સમય કાઢીને, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક તો જરૂર કરજો. અને કોમેન્ટમાં લખજો કે અમે તમારા માટે કેવા કેવા વિડીયો બનાવીએ. તમને ટ્રેકિંગના વિડીયો ગમે છે એ પણ લખજો. અને હવે અમે તમને પાછા જંગલની થોડી જાળી બતાવશું, અને એ આગળ થઈને હવે નીકળીશું આપણે આગળ. અને કોઈ ઔષધિ વાળું ઝાડ હશે એ પણ તમને બતાવવાની કોશિશ કરશું. બરાબર કાળુદાસ? ચોટી તો જાય જ ને. મારે નહીં ચોટી, હું તો વખોડી જ નહીં, વખોડી જ નહીં. લાવ લાવ વાત કરી લો. તો મિત્રો તમે જુઓ કેવું સરસ મજાનું આ જંગલ લાગે છે. કાળુદાસ હવે જઈ રહ્યા છે પાણીમાં થઈને. કાળુદાસ કૂદી જા, નીકળી જા તમે તો. જી આપણા ફોટોગ્રાફર અદરા તો છે જ ને.
વડરા જો આવી ગયા છે જંગલની અંદર. જંગલી વાંદરા છે આ બધા. તમે જો સરસ મજાના લાગે છે. જંગલની અંદર મોર પણ છે. મોર તમે જોઈ શકો છો. મોર કેવા લાગે છે, સરસ મજાના. મિત્રો વાંદરા પણ છે ઘણા બધા. હવે આપણે પાણીમાં થઈને પેલી બાજુ નીકળશું. ઘણા બધા વાંદરા છે. જુઓ કેવા સરસ લાગે છે. આ વાંદરા જો મસ્તી કરી રહ્યા છે. જો બચ્ચા છે. જો આ બચ્ચા જોઈ છે. જુઓ વાંદર ભાઈ ખોળામાં એમનું બચ્ચું છે. તમે જુઓ છો કેવું લાગે છે. અને અહીંયા એક મોર પણ બેઠો છે. હું તમને બતાવવાની કોશિશ કરું છું. જુઓ સરસ મજાના મોર પણ છે. તમે જુઓ કેટલો સરસ લાગે છે. મિત્રો હવે આપણે ઓલરેડી ધારણ માતા મંદિરે આવી પહોંચ્યા છે ને આપણી આ ગાડી પડી. તમે જોઈ શકો છો આ મંદિર છે. મંદિર તો તમે જોયેલું જ હશે અને ફરીથી આવો એટલે જરૂર દર્શન કરજો. અમે તો દર્શન કરી લીધા છે. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાનું લીલું છમ જંગલ આજે તમને બતાવ્યું ટ્રેકિંગ કરીને. તો તમને કોમેન્ટમાં જરૂર કેવો લાગ્યો જરૂર કહેજો. અહીંયા ગાયો પણ છે. તમે જુઓ છો ગાયો ચરી રહી છે. તો મિત્રો તમે જુઓ છો હવે પાછા નીકળ્યા છીએ આપણે. અજીતજી કેવી મજા આવી કે નહીં? હા ખરેખર થાક તો નહીં લાગ્યો ને? બરાબર. કાળુદાસ તમારું કેવું થાય છે? એવું રસ્તા જુઓ તમે, સરસ મજાનો રસ્તો લાગે છે. કેવા રસ્તા છે મસ્ત. ટીપ વાળો રસ્તો છે. ઝાડ હશે પાછો. તમે જુઓ અહીંયા આવો બાળકો સાથે તો તમને બહુ મજા આવશે. અહીંયા મેળો પણ ભરાય છે શ્રાવણ મહિનાની અંદર. શ્રાવણ મહિનામાં ભરાય છે. તમે જુઓ